નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા પાલનપુર એસટી ડેપો દ્વારા હોળી ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખી મુસાફરો માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। આ નિર્ણયથી વતન જતા હજારો મુસાફરોને રાહત મળશે। હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ધંધા રોજગાર અર્થે બહાર રહેતા લોકો મોટી સંખ્યામાં પોતાના વતન પરત ફરે છે। આ કારણે એસટી બસ સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે। મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પાલનપુર ડેપો પરથી વિશેષ બસો દોડાવવામાં આવી છે। ખાસ કરી દાહોદ અને ઝાલોદ રૂટ પર 10 વધારાની બસો ફાળવવામાં આવી છે। હિન્દુ ધર્મનું દિવાળી પર્વ પછીનું સૌથી મોટું પર્વ હોળી ધૂળેટી હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે। આગામી ફાગણ સુદ આઠમથી આરંભ ધરાવતા હોળાષ્ટકની ડોળોત્સવ સુધી શાસ્ત્રોમાં ભારતભરમાં વિષ્ણુ મંદિરમાં મોટો મહિમા છે। ત્યારે યાત્રાધામ ઢીમામાં શ્રી ધરણીધરજી ભગવાન ફૂલ ડોલોત્સવ બપોરે 12:30 થી 31 કલાકે યોજાશે, જેની તૈયારીઓ શ્રી ધરણીધરજી ભગવાન મંદિર દ્વારા હાથ ધરવામાં આવશે। ટેમેચા પરિવારે વાવ થરાદ જિલ્લાની જરૂરિયાતમંદ ગૌશાળા માટે 51,000નું દાન આપવાની દરખાસ્ત કરી છે। આ રકમ ઢીમાના ધરણીધર મંદિરમાંથી એકત્ર થયેલા ભંડોળમાંથી જિલ્લા કલેક્ટર મારફતે સુપ્રત કરવા માટે પરિવારે અરજી કરી છે। ધરણીધર તાલુકાના ઢીમા ખાતે આવેલું ભગવાન શ્રી ધરણીધરનું મંદિર મિની અંબાજી તરીકે વિશ્વ વિખ્યાત છે। આ મંદિરનું સંચાલન શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા સેવક પરિવારની સમિતિ મારફતે થાય છે। હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા ડીસામાં આજે રાજ્યનું સૌથી વધુ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ આટલો ઊંચો પારો પહોંચતા ડીસામાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે। ડીસા શહેરમાં બપોર બાદ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે। હવામાન વિભાગના નિષ્ણાંતોએ હોળી ધૂળેટી તહેવાર બાદ ગરમીનો પારો વધુ ઊંચે જવાની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। સામાન્ય રીતે માર્ચના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં ધીમે ધીમે વધારો જોવા મળે છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો નોંધાઈ શકે છે, જેના કારણે રાજ્યવાસીઓને ઉકળાટ અને ડિસ્કમ્ફર્ટનો અનુભવ કરવો પડી રહ્યો છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। થરાદ નગરપાલિકા મતદાર યાદીમાં ગેરરીતિના આરોપ સાથે ઓગળ તાલુકા કોંગ્રેસ સમિતિએ થરા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે। કોંગ્રેસે મતદાર યાદીમાં ચડા કરનાર સામે કાયદેસર કાર્યવાહી તપાસની માંગ કરી છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે 19 ડિસેમ્બર 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીમાં જે વ્યક્તિઓના નામ અન્ય ગામોમાં હતા, જે નામો 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ થયેલી થરા નગરપાલિકાની મતદાર યાદીમાં પણ સમાવિષ્ટ કરાયા છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ નટુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ભારત સરકાર દ્વારા સર્વાઇકલ કેન્સરથી બચવા માટે HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અભિયાન અંતર્ગત ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી 14 થી 15 વર્ષની કિશોરીઓ માટે રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે। રસીકરણ કાર્યક્રમનો મુખ્ય હેતુ 14 થી 15 વર્ષની કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે અસરકારક અને સુરક્ષિત રક્ષણ પૂરું પાડવાનો છે। આ રસી હ્યુમન પેપિલોમા વાયરસ સામે રક્ષણ આપે છે। સરકારી આરોગ્ય કેન્દ્રો પર હોસ્પિટલો ખાતે આ રસી વિનામૂલ્યે ઉપલબ્ધ છે।
ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની ભયાનક સ્થિતિની સીધી અને માઠી અસર ડાયમંડ સિટી સુરતની શેરબજારમાં જોવા મળી છે. આજે સપ્તાહના પ્રારંભે રોકાણકારો માટે બ્લેક મંડે સાબિત થયું છે. સુરતના અગ્રણી ટ્રેડર્સ અને સામાન્ય રોકાણકારોના પોર્ટફોલિયોમાં ગાબડા પડ્યા છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે સુરતનું કરોડોનું રોકાણ જોખમાયું છે. મુકાતા રોકાણકારોમાં ભારે ફાડ પડી ગઈ છે. હોળી ધૂળેટીનો તહેવાર અને રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવ્યું છે. શહેરના અમરાઈવાડી, બાપુનગર, ખોખરા, રખિયાલ, ગોમતીપુર, દાણી લીમડા, મણિનગર, ઈસનપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો રાત્રે રોડ પર ઉતર્યો હતો. અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં હોળી ધૂળેટીના પવિત્ર પર્વ નિમિત્તે ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી છે. આજે ફાગણ સુદ 14 એટલે કે વ્રતની પૂનમ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન ગદાધરના દર્શને પહોંચ્યા છે. ભગવાનને સોનાના આભૂષણો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ચાંદીની પિચકારીથી કેશુડાના રંગ છાંટવામાં આવ્યા છે. ભક્તો પર પિચકારી વડે રંગ છાંટવામાં આવ્યા છે. પાટણ નગરપાલિકા છેલ્લા 30 વર્ષથી કોર્પોરેટર તરીકે ચૂંટાતા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા વોર્ડ નંબર 9ના ભાજપના કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા પોતાના તબીબી વ્યવસાયો પર વાંધાજનક ટિપ્પણીઓ કરી માનભંગ કરતા તેમના પોતાના વિસ્તારમાં પડતર પ્રશ્નો નહીં ઉકેલાતા ભારે હૃદયે ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. નગરપાલિકાના સિનિયર કોર્પોરેટરે રાજીનામા પાછળ ચીફ ઓફિસરને દોષિત જણાવતા હાલ આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સોશિયલ મીડિયામાં ગ્રુપોમાં અનેક ટિપ્પણીઓ થઈ રહી છે. નરેશ દવેને ભાજપમાંથી રાજીનામું આપ્યું જણાવ્યું હતું.